તો જય શ્રી રામ, જય ભગીરથ, જય દાસર. તો આપણા સમાજને તો ખબર જ છે બધાને કે કાલે અષાઢી બીજ, મતલબ આ બ્લોગ તો કાલ સાંજે જ લગભગ આવશે, પણ આજના દિવસ પ્રમાણે કાલ અષાઢી બીજ છે. એની ઉજવણી માટે જૂના એરિયામાં આપણે જઈ રહ્યા છીએ. જોકે કાર્યક્રમ તો બહુ બધો છે. આપણા હમણાં જે બોર્ડની પરીક્ષા ગઈ એમાં સ્ટુડન્ટો જે સારા માર્ક લાવ્યા હોય આપણા સમાજના એનું ઇનામ વિતરણ, બાપાની પ્રસાદી, ધૂન, ભજન, આરતી. ને ઈ આરતી આ બાઈ અને એની બે બેનું અને હજી એક શ્રદ્ધા, હા 3 બેનું થઈને બનાવવાના છે, જે દર વખતે બનાવે છે. આજ તમે જુઓ કઈ રીતની મસ્તીની ડિઝાઇન વાળી એકદમ પ્રેમ ભાવથી બાપાની આરતી. જય દાસારામ અને બધાને અષાઢી બીજની શુભકામના. મારી શાળી કેટલું પ્રેમ ભાવથી હાલ બાપાની બીજ છે ને, તો એના માટે આરતી બનાવે છે. જો બતાવું, બીજો એક લાઈવ દાખલો કે સગ્ગર સમાજ દાસારામ બાપાનો પ્રોગ્રામ કરે કે એના બાપાનો પ્રોગ્રામ કરે, એ કાંક અલગ જ કરે. એનું લાઈવ એક્ઝામ્પલ જુઓ. આ લાઈવ અત્યારે ચાલુ છે. દાદા દૂધીનો હલવો, લાડવાનું કામ પતાવી દીધું, હવે દૂધીના હલવાનું કામ ચાલુ છે. તો દાદાની ખાસિયત એ છે કે 1000 માણાનું રહોડું હોય ને, કદાચ 1000, અને એમાં જો કદાચ તમારે લાડવા કે હલવો આવું કાંઈ રાખવું હોય, એકલા એક મજૂર નહીં, ટોટલી કામ બધે, એટલે બધું કામ, એમ કોઈ જાતનું કાંઈ મજૂર નહીં કે વાસણ લેવા કે આવું કાંઈ સુધારવા. દાદા એકલા કરી લે. યુપીના ગાજીપુરના છે અને ટેલેન્ટ તો ખરું, પણ નામે પાછું કેવું, રામ બચ્ચન એમ, એટલે બચ્ચને દે અને રાજા રામે દે, એમ બે નામ એમ. જુઓ સામું જુઓ, જોઈ લો. આમાં જે રસોઈની લાઈનમાં આવી છે એને ખબર છે કે 1000 માણાના લાડવા, એ એકલા કોઈ જાતનો વ્યક્તિ ક્યાંય નહીં હેલ્પ કરાવવામાં, એમ એ નાની વાત નથી. આ છે સગ્ગર સમાજના કાર્યક્રમો.